તો ધોરણ 10 ગણિત પ્રથમ પરીક્ષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનશોટ લઈ લેજો પહેલા 2 પેજનું, એનામાંથી 1 માર્ક્સનું, 2 માર્ક્સનું કે 3 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે જ. બરાબર. ચલો, 3 શરતો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે શું કરવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. ચલો, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ બે જે તમને સમીકરણ દેખાય છે એ પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું કીધું હશે, તમને પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે 2 સમીકરણ આપેલા હશે. તમે કહેશો હા સર, હવે શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો તમને જે 2 સમીકરણ આપેલા હશે એ 2 સમીકરણ ઉપરથી તમારે શું કરવાનું, સૌથી પહેલા a1/a2 શોધી દેવાનું. અહીંયા તમને જોઈને પણ ખબર પડી જાય 2/5 આવશે. b1/b2 શું આવશે, 3/-8 આવશે. c1/c2 શું આવશે, 4/-10 આવશે. તો તમારું પહેલું કામ શું છે વિદ્યાર્થી મિત્રો, a1/a2, b1/b2 અને c1/c2 શોધી દેવાનું. તો સૌથી પહેલા તમે આ પેજનો સ્ક્રીનશોટ લઈ લો. a1/a2, b1/b2, c1/c2 તમે શોધી દીધું. ઓકે, ગોટ ઇટ, ખબર પડી. સબસ્ક્રાઇબ કરજો ચેનલને વિદ્યાર્થી મિત્રો. ચલો, એના પછી બીજું પેજ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનશોટ તમે ફટાફટ લઈ લો. તમારા બોર્ડના પેપરમાં પણ પૂછાશે અને પૂછાશે જ. શું પૂછાશે અહીંયા જોવા વિદ્યાર્થી મિત્રો, જો પહેલું બીજું સરખું ના હોય, a1/a2, b1/b2 સરખું ના હોય, તો વિદ્યાર્થી મિત્રો તમને શું મળશે, છેદતી રેખાઓ મળશે. એનો મતલબ તમે જોઈ શકો છો એક જ બિંદુમાં છેદશે, તેને સુસંગત આપણે કહીશું. બીજા નંબરનું શું છે વિદ્યાર્થી મિત્રો, 3 સરખા હોય, a1/a2, b1/b2, c1/c2 3 સરખા હશે તો બંને રેખા એકબીજા ઉપર આવશે. એકબીજા ઉપર હશે તો એને સંપાતી રેખા કહેવાય. તો એમાં અસંખ્ય બિંદુ મળશે તો એને પણ આપણે સુસંગત કહીશું, પહેલાને પણ સુસંગત કહીશું. પણ ત્રીજામાં શું થશે, પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય, તો તમને રેખા કેવી મળશે, સમાંતર રેખા મળશે. સમાંતર રેખા મળશે તો એકબીજાને છેદશે નહીં, તો આને વિદ્યાર્થી મિત્રો સુસંગત આપણે નહીં કહીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો, જો નીચે લખેલું છે આ એક પેજ અને આ પહેલું પેજ. બરાબર. 3 માર્ક્સમાં પણ પૂછાય, 2 માર્ક્સમાં પણ પૂછાય. બરાબર. તમારા સ્કૂલના ઉપર ડિપેન્ડ કરે છે કેટલા માર્ક્સમાં પૂછવું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. એના પછી એના દાખલા કઈ રીતના પૂછાશે હું તમને કહું. જો આ પહેલો દાખલો તમને અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને 2 સમીકરણ આપેલા છે. એ 2 સમીકરણ આપેલા છે અને તમને કીધું છે સુસંગત છે કે નહીં. તો સૌથી પહેલા શું કરવાનું મેં તમને કીધું, એ 2 સમીકરણ ઉપરથી a1/a2 શોધી દીધું 3/2, b1/b2 શોધી દીધું -2/3, c1/c2 શોધી દીધું 5/7. બંને માઇનસ છે તો બંને પ્લસ થઈ ગયા. તો અહીંયા તમને દેખાય છે પહેલું બીજું સરખું નથી. પહેલું બીજું સરખું ના હોય તો છેદતી રેખાઓ આવે તો સુસંગત કહેવાશે, એક બિંદુમાં છેદે. બરાબર. ઉપર જ તમને દેખાય છે અહીંયા જો છેદતી રેખાઓ એક બિંદુમાં છેદશે, અનન્ય ઉકેલ મળશે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. બરાબર. તો સુસંગત કહેવાશે, પહેલું બીજું સરખું નથી. ચલો, એના સિવાય વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો જ દાખલો છે. તમારી પરીક્ષામાં આ પ્રમાણે પણ પૂછાઈ જાય. તમને k ની કિંમત શોધવાની કે a ની કિંમત શોધવાની કે b ની કિંમત શોધવાની કે એમાં પણ 2 સમીકરણ આપેલા હશે, પણ તમને કીધું હશે કે અસંખ્ય ઉકેલ મળે છે, અનન્ય ઉકેલ મળે છે, એવું કીધું હશે. અસંખ્ય ઉકેલ ક્યારે મળે, જ્યારે 3 સરખા હોય. તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા તો શું કરવાનું, a1/a2, b1/b2 અને c1/c2 શોધી દેવાનું. હવે k ની કિંમત શોધવી છે વિદ્યાર્થી મિત્રો, તો k વચ્ચે નામાં છે તો વચ્ચે વાળાને તમે પહેલા સાથે સરખાવો તો પણ ચાલે, ત્રીજા સાથે સરખાવો તો પણ ચાલે. જવાબ બંનેમાં એક જ આવશે. તો આપણે પહેલા બીજાને સરખાઈએ. તો પહેલું શું છે, a1/a2 1/3 અને અહીંયા છે -3/k. તો 1/3 ને આપણે શું કરીશું, -3/k સાથે સરખાઈ દઈશું. ચોકડી ગુણાકાર કરીએ તો k 1 ના જોડે જતું રહે તો k × 1 k જ થશે અને 3 તરી 9 થશે. તો k ની કિંમત કેટલી મળી, -9 મળી. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા આપણને અસંખ્ય ઉકેલનું કીધું છે. બરાબર. તમને અનન્ય ઉકેલ પણ પૂછાય તો એક તમારી પરીક્ષામાં એક આ દાખલો પૂછાશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં લોપની રીત અને આદેશની રીતનો એક દાખલો પૂછાઈ શકે છે નહીં, પૂછાશે જ. કાં તો વિભાગ સી માં પૂછાશે લોપની રીત, કાં તો વિભાગ બી માં પૂછાશે. ત્રીજું ચેપ્ટર હતું વિદ્યાર્થી મિત્રો. એના પછી 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી આપણે જોઈશું. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, બીજા બધા વિષયના સોલ્યુશન પણ આવશે
અલગથી આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, બધા જ વિડીયો તમને મળી રહેશે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.